રાજધાની લખિયારવેલા હતી. રાવસિંહ પહેલા ખેંગારજીએ લશ્કરી કિલ્લાની રીતે સંરક્ષણ રીતે આ ડુંગરની હારમાળા એમને પસંદ પડી અને અહીંયા ભુજ શહેરની સ્થાપના સન 1605માં રાવસિંહ ખેંગારજી પહેલા એ ભુજ શહેરની સ્થાપના કરી. ત્યાર પછી એમના પરિવારમાં રાવસિંહ ખેંગારજીએ ને એવો વિચાર આવ્યો, કેમ કે કચ્છ એક સરહદી પ્રદેશ હતો, બાજુમાં સિંધા હતો, અવારનવાર એના હુમલા આવે અને એના રક્ષણ માટે કિલ્લાની જરૂર હતી, જેથી તેમણે શરૂઆતમાં ભુજને ફરતો કિલ્લો બાંધવાની શરૂઆત કરી. ત્યારબાદ આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ ભુજિયા ડુંગરની રચના કરી. આ સ્થાને ભુજંગદેવના બેસણા વર્ષોથી હતા અને એક પૂજનીય જગ્યા હતી. એ જગ્યાને ફરતો તેમણે કિલ્લો બનાવ્યો. આ જે કિલ્લાઓ જે ગણાય છે, જે કિલ્લાઓની અંદર ઉત્તમ કિલ્લો જો ગણાતો હોય તો પર્વત ઉપર જે કિલ્લા મહાભારતમાં કિલ્લાના 6 પ્રકાર ગણવામાં આવ્યા છે, એ 6 પ્રકારની અંદર જે પર્વત ઉપર જે કિલ્લો હોય એ કિલ્લો ઉત્તમ ગણાય. આ રીતે એક ઉત્તમ કિલ્લાની એમણે સ્થાપના શરૂઆતમાં ગોરજીએ કરી. ત્યારબાદ એમના કુંવરશ્રી કેસરજી બાવા ગાદી ઉપર આવ્યા અને એમણે આ જે એમના પિતાશ્રીનું જે અધૂરું કામ હતું એ પૂરું કરી આ કિલ્લાનું બાંધકામ એમણે ચાલુ કર્યું. જ્યારે આ કિલ્લાઓનું બાંધકામ થતું હતું આ સમાચાર અમદાવાદ સુધી પહોંચ્યા. અમદાવાદના બાદશાહે વિચાર કર્યો કે કચ્છ શક્તિશાળી બનતું જાય છે, ભવિષ્યમાં સિંધ પણ કબજે કરશે, તો આપણે કચ્છ ઉપર હુમલો કરવો જોઈએ. એ રીતે તે વખતમાં શેર બુલંદ ખાન કચ્છ ઉપર ચડી આવ્યો અને શેર બુલંદ ખાને અહીંયાથી કેણ મોકલ્યું કે કાં અમને દંડ ભરો અથવા લડવા માટે તૈયાર થાવ. ત્યારે મહારાવસિંહે કીધું કે અમે લડવા માટે તૈયાર છીએ. અને કચ્છી ભયાતો, જાડેજા ભયાતો, કચ્છી પ્રજાને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે બધા એકત્ર થવા માંડ્યા ભુજિયા કિલ્લા ઉપર અને લડાઈની પૂરી તૈયારી કરી. આ બાજુ શેર બુલંદ ખાનનું લશ્કર પણ ચડી આવ્યું હતું. તે સમયમાં રોવા ઠાકોર જીયાજી અને મહારાવસિંહ વચ્ચે અણબનાવ હતો. પણ જ્યારે એમને ખબર પડી જીયાજીને કે કચ્છ ઉપર આફત આવી છે, મહારાવસિંહ ઉપર આફત આવી છે, ત્યારે પોતાના વેરઝેર ભૂલી અને તેઓ મહારાવસિંહને મત દે આવ્યા અને સૈન્યનું એમણે મોવડી પદ સ્વીકાર્યું. અને એ સમય એટલે નજીક આવી ગયા હતા કે શેર બુલંદ ખાનની તલવાર પણ એમણે ઝૂંટવી લીધી અને એ તલવાર આજે પણ રોવાના દરબારગઢમાં આજે પણ એ તલવાર સચવાયેલી પડી છે. એ સમયમાં જ્યારે આખો ભુજ ચિંતામાં હતું, એ સમય એવો નિયમ હતો કે જાત્રાએ કોઈ પણ આવતા જાત્રાળુ આવે, નાગાબાવ આવે, જમાતું આવે, એને મહારાષ્ટ્ર તરફથી એને રાશન મળતું. તો એ લેવા માટે, સીધું લેવા માટે નાગાબાઓની જમાત ખાખોક ચોકમાં પડી હતી. તે મોદી પાસે ઉતાવળ કરતા હતા. ત્યારે મોદીએ કીધું કે ભાઈ તમને તમારા લાડવા ખાવામાં પડ્યા છો, ઉતાવળ છે તમને, આજે અમારા કચ્છીઓના માથા કપાઈ રહ્યા છે. તો એમણે કીધું શું વાત છે કા? તો નાગાબાએ કીધું કે અમે ધર્મ માટે, રાષ્ટ્ર માટે અને જે દેશનું અમે અનાજ ખાધું એના માટે લડવા માટે તૈયાર છીએ. અને નાગાનું સૈન્ય પણ કચ્છી જાડેજાના કચ્છી સૈન્યને સાથ મળ્યો અને એક તુમુલ યુદ્ધ થયું. એમાં શેર બુલંદ ખાને પીછેહટ કરી અને એમ કહેવાય છે કે જાડેજા જે જોર છે બુલંદ થયો લાચાર, પીડ્યો મોરબી અને ઘોડી હલાર. Today we have come here with the members of the Kutch Ityas Parishad to do darshan to Bhujangdev, and we were told the army has left the fort and the fort is lying abandoned. So Maharao Sri Bragmalji had asked us to just go and have a look and as to see what is there and how is the situation at the fort. Here we have come, we have done darshan. The fort is huge and big, but it is, as after the army has left, it seems that there is no one here to look after it. It is after the earthquake, it is in quite a bad shape, but still it is very massive, and it gives a great feeling to have a look at Bhuj from this point, from this height. And what we get to see here is that it has been abandoned. Nobody is taking care of it as such, and people are just coming and taking away whatever bits and pieces are left of the fort, some stone and trees and what to say, the fort gates where there are the stones and all are being what to say, pickpacked. With the members of the Kutch Ityas Parishad, the president, Mr. Savar Singh Bhai, and Maharao Sri Bragmalji has told us what can be done. It should be given to what we say, either it should be should be given to the people of Kutch as such to do something about it, or given to the Nagar Palika, where it can be something can be done about it, but it should be taken care of. Because the whole sentiments of all the people of Bhuj, rather I would say the whole people of Kutch, all the sentiments are with Bhujangdev here. And
sooner or later, all the what to say, people who are at power in Kutch or in Bhuj should take note of it and try their best to do something about this. इतिहास परिषद के अने ही मुंहिंजा भाउ मिड़े जा नाला नथो गिना आशापुरा न्यूज़ जो पाण आभार मना थो कि ही जहमत मूं तरफ़ उते ऊभी कई आहे। भुजे डूंगर जे बारे में ॿ ॻाल्हियूं हुई। पहली ॻाल्हि त इहा आहे कि पाण उते पंहिंजो नख में सां रखियो आहे। कोई पण आक्रमण पाण सां में थिया आहिनि त पाण ई आक्रमण खे पीछे हट कराई आहे, सिवाय के छेड़ो पाण खे अहिड़ो सोने उन में जॾहिं ब्रिटिश जो आक्रमण वो से अने उन टाणे लड़ाई थी न वई। उन पाण चऊं थी कि लुचाई नू पाण वटां भुजीअ जो कब्जो कहिड़ो हो। तो कच्छ में जेको अहिड़ा ठिकाणा आहिनि, 4-5 ठिकाणा आहिनि, तेरह जो आहे गढ़, रोए जो आहे गढ़, सीसे जो गढ़ आहे, कंथकोट के अहिड़े में भुज जो गढ़ मिड़े नूं वधारे वॾो ने वधारे इतिहासिक आहे, जिते पाण कई पाण खुआरी पाण भोगवी आहे। भुजी जे किले जी मुंहिंजी अंगत ॻाल्हियूं आऊं करां तो तय वस्तु आहिनि। पहलो तो भुजियो डूंगर अथवा तो भुजी हिकिड़ी सुरंग हुई पैलेस मिंजानू थईने ठेठ भुजे पुजे जी। ई सुरंग क्या नू चालू थी ने क्या नू पूरी थी ई बे कंहिंखे ख़बर न हुई सिवाय कि मूंखे। अने असां में पाण अहिड़ो हो खाली पाटवी कुंवर वे इनके इन जो पे चवंदो हो कि भाई हीअं नू चालू थी अने हीअं ही पूरी थिए ते सिवाय मुंहिंजो भाउ पण न ॼाणे कि मुंहिंजो काको पण न ॼाणे कि ई सुरंग जो शुरूआत क्या ने इन सुरंग जो अंत किथे। ॿई ॻाल्हि कि ई छेड़ी नाग पांचम जी असवारी जेको मूं मोर साहु सिंह जी भाई ॻाल्हि कयूं, ई असवारी में आऊं शामिल हुउसां, एतिरी इतिहासिक हिकिड़ो प्रसंग हो। टी ॻाल्हि कि ई असवारी पुठियां ई भुजी डूंगर में आऊं छेलो चित्रे जो शिकार कयो आहे। हिते उन ज़माने में भुजी डूंगर में चित्रा अचींदा हुआ गट पीने, तो आऊं मुंहिंजो पहिलो चित्रे जो शिकार ने भुजीअ में छेलो चित्रे जो शिकार आऊं कयो आहे। तो मुंहिंजो भुजीअ डूंगर भेरो ने भुजीअ जे गढ़ भेरो बोरो नातो आहे। आऊं ई लेखां थो कि ही नातो खाली मुंहिंजो न आहे, सॼी कच्छ जी प्रजा जो आहे कि ही भुजियो ऐतिहासिक स्थल आहे, भुज जो न आहे कच्छ जो आहे। तो आंखे मिड़े खे अभिनंदन पाठवां थो कि आई मिड़े इनमें रस गिणो था अने इनके साचवे जो प्रयास करो था। ई ज़रूरु चवंदोसां कि सरकार श्री पंहिंजी कच्छ मंझानो गच्छ आवक गिने था अने पंहिंजो थोरो की ही जीअं आवक गिने था तीअं पंहिंजो थोरो कम करे सघे कि पंहिंजी साचवणी जेको थई खपे से इन खे थोरो लक्ष्य ॾियणो खपे।